જો તમે કલોલમાં રહો છો, અહીં રોકાણ કર્યું છે અથવા અહીં બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે। તો તૈયાર થઈ જાઓ કલોલના વિકાસનો માસ્ટર પ્લાન જાણવા માટે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી સંપૂર્ણ માહિતી તમને મળી શકે। ગુજરાત સરકાર 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે જેથી મેગા સિટીઓ પરનું ભારણ હળવું કરી શકાય અને આ 5 મહત્વના ગ્રોથ એન્જિનમાંથી એક છે કલોલ। કલોલને ગાંધીનગરના ભારણને હળવું કરવા માટે સંપૂર્ણ વિકસિત સેટેલાઇટ ટાઉન તરીકે પરિવર્તિત કરવામાં આવશે। આ વિકાસનો અર્થ છે સ્માર્ટ પોલ, સીસીટીવી, વાઈફાઈ ઝોન અને ઈ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ જે કલોલને રહેવા માટેનું એક સ્માર્ટ શહેર બનાવશે। કલોલની આર્થિક કરોડરજ્જુ છે સાણંદ કલોલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર। સાણંદ સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે અને કલોલ ફાર્મા ટેક્સટાઇલ ઝોન છે। આ કોરિડોર ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ આપશે। વધુમાં કલોલ અને આસપાસના ગામોમાં હાલમાં 11 ટાઉન પ્લાનિંગ સ્કીમ કાર્યરત છે પરંતુ આગામી સમયમાં સાણંદ કલોલ જાસપુર વચ્ચે વધારાની 14 નવી ટીપી સ્કીમ ડેવલપ કરવામાં આવશે। આ ટીપી સ્કીમ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડીને સમગ્ર વિસ્તારનું સ્વરૂપ એકદમ બદલી નાખશે। કનેક્ટિવિટીની વાત કરીએ તો કલોલ માટેનો એક સૌથી મોટો પ્રોજેક્ટ છે અમદાવાદ કલોલ મહેસાણા 6 લેન હાઈવે। આ હાઈવે પહેલા 4 લેન છે પરંતુ હવે તેને 6 લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। આ વિસ્તરણ મુસાફરીના સમયમાં ઘટાડો કરશે અને માલ સામાનના પરિવહનને વધુ ઝડપી બનાવશે। ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જતા મુખ્ય વાહન વ્યવહાર માટે આ હાઈવે આશીર્વાદરૂપ છે। આ મોટા પ્રોજેક્ટ્સની સાથે સાથે સેટેલાઇટ ટાઉન તરીકે કલોલમાં પ્રાથમિક સુવિધાઓમાં પણ નોંધપાત્ર વધારો થવાનો છે। નાગરિકોને વધુ સારી શાળાઓ, આધુનિક હોસ્પિટલો, રસ્તાઓ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ મળશે। માળખાગત સુવિધાઓમાં વધારો થવાથી જીવનની ગુણવત્તા વધશે અને કલોલ રહેવા તથા રોકાણ કરવા માટેનું એક ઉત્તમ સ્થળ બનશે। હવે વાત છે તમારા પ્રતિભાવની। તમને શું લાગે છે? શું કલોલ ખરેખર ગુજરાતનું આગામી મોટું ગ્રોથ એન્જિન બનશે? નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને ગુજરાતના આવા જ મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સ વિશે જાણવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું। આભાર।